હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો વિદ્યુત રસાયણના 8મા લેક્ચરમાં આજે આપણે લેમ્બડા એમ કે પછી મોલર કન્ડક્ટિવ વિશે થોડીક વધારે માહિતી મેળવશું. આના પહેલાંના લેક્ચરમાં મોલર કન્ડક્ટિવિટી કે મોલર વાહકતાનો સાંદ્રતા સાથેનો સંબંધ છે એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. તો આજે આપણે આ ગ્રાફથી ડિસ્કશન આપણી આગળ વધારશું. હવે મોલર વાહકતા માટે આપણે હમણાં ચર્ચા કરી હતી આની પહેલાંના લેક્ચરમાં કે જે રીતે તમે સાંદ્રતામાં ઘટાડો કરતા જાઓ એમ એનું કદ વધતું જશે. અને જ્યારે ઘન પદાર્થ માટે આપણે વાત કરીએ તો આડછેદ બરાબર એ લઈએ છીએ, એ જ રીતે પ્રવાહીઓ માટે આપણે આડછેદની જગ્યાએ એનું કદ લેવાનું રહે. તો જેમ જેમ દ્રાવણ મંદ થતું જશે, 1 મોલ જથ્થો અચળ રાખવા માટે આપણે દ્રાવણનું કદ વધારતું જવું પડશે. જે આના પહેલાંના લેક્ચરમાં આપણે જોયું કે ધારો કે તમારી પાસે 10 મોલર દ્રાવણ હોય તો એનું માત્ર 100 ml દ્રાવણ જ આપણે યુઝ કરવાનું છે, કેમ કે 100 mlની અંદર 1 મોલ જથ્થો હશે. 1 મોલર દ્રાવણનો 1 લીટરનો જથ્થો યુઝ કરવો પડે, 0.1 મોલર દ્રાવણનો 10 લીટરનો જથ્થો યુઝ કરવો પડે. અને જેમ જેમ તમે દ્રાવણ બંધ કરતા જશો એમ 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થ અચળ રાખવા માટે કદમાં તમારે વધારો કરતો જવો પડશે. તો એ વસ્તુ આપણે અહીંયા ગ્રાફ પરથી જોઈ શકીએ છીએ. તો જ્યારે તમે દ્રાવણ બંધ કરો તો સીધે સીધું એની જે વાહકતા છે એમાં ઘટાડો થતો જોવા મળશે. પણ એની સામે કદમાં થતો વધારો છે એ ઘટાડાને બેલેન્સ કરી દેશે અને ઓવરઓલ તમને વાહકતામાં વધારો થયેલો જોવા મળશે. કેમ કે જેમ જેમ તમે સાંદ્રતા ઘટાડશો એમ એકમ કદમાં આયનોની સંખ્યા ઘટશે. પણ કદ વધતા એ આયનોની સંખ્યા પણ સરભર થઈ જશે અને કદનો વધારો છે એ વધારાની વિદ્યુત વાહકતા પણ આપશે. અને સાથે સાથે વિયોજન વધતા આયનોની સંખ્યા પણ વધશે. તો લેમ્બડા એમ છે એ રીતે સાંદ્રતાના ઘટાડા સાથે વધતો જશે. હવે ગ્રાફની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણી પાસે બે અલગ અલગ પદાર્થોના ગ્રાફ મેન્શન કરેલા છે. એક છે KCl અને એક છે CH3COOH એટલે કે એસિટિક એસિડ. આપણે ફર્સ્ટ વાત કરશું KCl માટે અને પછી આપણે આગળ વધશું એસિટિક એસિડ માટે. તો અહીંયા આપણો ગ્રાફ છે C⁻² એટલે કે Cની 1/2 ઘાત વિરુદ્ધ લેમ્બડા એમનો ગ્રાફ. હવે ગ્રાફમાં આપણે KCl માટે જોઈ શકીએ છીએ કે એક સ્ટ્રેટ લાઇન ગ્રાફ, સીધી રેખામાં ગ્રાફ મળે છે. જેમ જેમ તમે સાંદ્રતા ઘટાડતા જાઓ એમ વાય અક્ષ ઉપર લેમ્બડા એમની કિંમત છે એ વધતી જાય છે. તો પ્રેક્ટિકલી તમે જ્યારે અલગ અલગ સાંદ્રતાએ KCl લઈને એની વાહકતા માપશો ત્યારે તમને જે પોઈન્ટ્સ મળે કે વાહકતાની કિંમતો મળે એને આપણે ગ્રાફમાં મૂકીએ તો અહીંયા જેમ સ્ટ્રેટ લાઇન કે સીધી રેખા મળી એ જ રીતે સંબંધ મળશે. એટલે કે અહીંયા ધારી લો કે આપણે વાત કરીએ કે અહીંયા 0.3ની કિંમતે KCl માટે વાહકતા અહીંયા મળી, 0.2 માટે અહીંયા હશે, એ જ રીતે 0.1 માટે અહીંયા હશે. અને જ્યારે આપણે બધા પોઈન્ટ્સને એકબીજા સાથે જોડીએ ત્યારે જે રીતે જોઈ શકીએ એવો સીધી રેખા મળશે. હવે સાંદ્રતાના ઘટાડાની એક આપણી પાસે લિમિટ છે કે અમુક હદ સુધી જ આપણે પ્રેક્ટિકલી આ રીતે માહિતી મેળવી શકશું. કારણ કે જેમ જેમ આપણે સાંદ્રતા ઘટાડશું એમ એમ આપણે કદ વધારતા જવું પડશે અને 1 મોલનો જથ્થો અચળ રાખવો પડશે. તો પ્રોબ્લેમ ક્યાં પડશે કે ધારી લો કે સાંદ્રતાનું મૂલ્ય આપણે અહીંયા સુધી પહોંચ્યા અને અહીંયા આપણી સાંદ્રતાનું મૂલ્ય છે સપોઝ ધારી લઈએ કે 0.05 મોલ. તો એના માટે આપણે 20 લીટર દ્રાવણ લેવું પડશે. એ જ રીતે ઘટાડતા ઘટાડતા ધારી લો કે તમે 0.01 મોલર દ્રાવણ સુધી પહોંચ્યા તો ત્યારે આપણા દ્રાવણનું કદ હશે 100 લીટર. અને જેમ જેમ હજી આપણે આગળ વધતા જશું એમ એમ આપણા દ્રાવણના કદમાં વધારો થતો જશે. તો પ્રેક્ટિકલી એટલો મોટો આંકડો મેળવવો કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, એટલું મોટું પ્રયોગ કરવો થોડીક અઘરી વસ્તુ પડે. અને અતિશય નીચા સાંદ્રતાઓના મૂલ્યોએ તો આપણે એવું કહી શકીએ કે અશક્ય છે. તો પ્રાયોગિક રીતે તો આપણે અમુક લિમિટ સુધી અહીંયા જેમ આપણને ગ્રાફમાં પોઈન્ટ્સ મળ્યા એવા અમુક પોઈન્ટ સુધી ગ્રાફમાં પોઈન્ટ મેળવીને પછી બધાને એકબીજા સાથે જોડીને એક સીધી રેખાનો ગ્રાફ મેળવી દેવાનો. હવે આ ગ્રાફને જ્યારે તમે વધારે લંબાવીને આ મળેલી લાઇનને જ્યારે વધારે લંબાવીને આપણે વાય અક્ષની સાથે આંતરછેદ મેળવીએ તો એ આંતરછેદના મૂલ્યને કહેવાશે લેમ્બડા એમ નોટ એટલે કે સીમિત મોલર વાહકતા. તો સીમિત મોલર વાહકતા એ તમે જોઈ શકો છો કે સાંદ્રતાનું મૂલ્ય આપણને કેવું મળશે 0. એટલે ધારી લો કે તમે KCl માટે મોલર વાહકતા શોધો છો અને એ સમયે KClની સાંદ્રતા 0 હોય એટલે પ્રેક્ટિકલી તો આ વસ્તુ શક્ય જ નથી.
અથવા તો તમે એ રીતે વિચારો કે આપણે અનંત મંદન કર્યું. જેમ જેમ તમે મંદન કરતા જશો એમ એમ સાંદ્રતા ઘટતી જશે. તો અનંત મંદન કરીએ ત્યારે આપણને 0 નજીકની મંદન કે સાંદ્રતાનું મૂલ્ય મળે. તો શૂન્ય સાંદ્રતા એ કદ હશે અનંત. કેમ કે મંદન અનંત કર્યું છે એનો મિનિંગ એવો થયો કે આપણા દ્રાવણનું કદ પણ અનંત જ હશે. 1 મોલનો જથ્થો તમારે 0 સાંદ્રતા આસપાસ મેન્ટેન કરવો હોય તો એની માટે અનંત કદ લેવું પડે. એટલે વિચારો એ રીતે કે તમારી પાસે ધારો કે 1 મોલ KCl છે અને આપણે એને સમુદ્ર કે દરિયાની અંદર ઓગાળી નાખ્યું છે અને સમુદ્રમાં 1 મોલ KCl સિવાય બીજું કોઈ પણ જાતના અન્ય ક્ષારો નથી. હવે એવા સમયે તમારે 1 મોલ KClની વાહકતા શોધવાની છે. તો સમુદ્ર જેટલા પાણીની અંદર 1 મોલ KClની વાહકતા શોધવી અશક્ય વાત કહી શકાય. તો પ્રાયોગિક રીતે તો આ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળી શકે નહીં, પણ આપણે ગ્રાફ પરથી એનું મૂલ્ય મેળવી શકશું. તો અહીંયા જેમ આપણે જોઈએ છીએ કે ગ્રાફ પરથી આપણે જ્યારે એક સીધી રેખાનો આપણને ગ્રાફ મેળવ્યો એને આપણે કનેક્ટ કરી દીધો વાય અક્ષમાં, તો આંતરછેદનું મૂલ્ય છે એ સીમિત મોલર વાહકતા મળશે. તો સીમિત મોલર વાહકતા એટલે શું અને મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતામાં ડિફરન્સ શું પડે એની વાત થોડીક કરી લઈએ. મોલર વાહકતા એટલે કે આપણી પાસે જે વિદ્યુત વિભાજ્ય છે એનું દ્રાવણ બનાવીને એ દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યનો 1 મોલનો જથ્થો આપણે મેન્ટેન કરવાનો છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ કદ હોય, એમાં આપણા દ્રાવ્યનો જથ્થો છે એ ફરજિયાત 1 મોલ હોવો જોઈએ. દાખલા તરીકે NaClની આપણે વાત કરીએ કે NaClના અલગ અલગ દ્રાવણોની તમારે મોલર વાહકતા શોધવી છે તો એ દરેકે દરેક દ્રાવણમાં કદ કોઈ પણ લેવું પડે. NaClનો જથ્થો ફરજિયાત 1 મોલ હોવો જોઈએ. તો એને એવા સમયે જે વાહકતા આપણને મળે એને આપણે મોલર વાહકતા કહેશું. હવે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એને આપણે જ્યારે દ્રાવણમાં ઓગાળીએ ત્યારે એનું વિયોજન થઈને એમાંથી આયનો ઉત્પન્ન થાય. એટલે કોમન એક્ઝામ્પલ NaClની વાત કરીએ તો NaClને જ્યારે આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ ત્યારે Na+ અને Cl- આયનો બનાવશે. હવે Na+ અને Cl- આયનો છે એ વિદ્યુતનું વહન કરી શકશે, જ્યારે NaClનો અણુ છે એ વિદ્યુત વહન નહીં કરે. ઘન અવસ્થામાં હોય કે દ્રાવ્ય અવસ્થામાં આણ્વીય સ્વરૂપમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્ય વિદ્યુતનું વહન કરી શકતા નથી. એના માટે આપણે ફરજિયાત આયનો જ જોશે. તો ધારી લો કે તમે જ્યારે 1 મોલ NaCl છે એને આપણે પાણીમાં ઓગાળીએ તો એમાંથી 90% આયનીકરણ થયું અને 10% નથી થયું. એટલે કે 0.1 મોલ હજી તે NaCl જ છે અને 0.9 મોલ Na+ અને 0.9 મોલ Cl- ના આયનો ઉત્પન્ન થયા. સીમિત મોલર વાહકતા સમયે જ્યારે તમે 1 મોલ NaCl ધારો કે વાપરો છો તો 1 મોલ NaCl છે એમાંથી પૂરેપૂરું 100% Na+ અને Cl- માં વિભાજન થઈ જશે. એટલે કે સૌથી વધારે આયનોની સંખ્યા છે એ સીમિત મોલર વાહકતા સમયે મળશે 100%. ત્યારબાદ બીજી પોઈન્ટ એવો થશે સીમિત મોલર વાહકતામાં કે એની અંદર આપણે દ્રાવણનું અનંત મંદન કરેલું છે, એટલે એનું કદ છે એ અનંત હશે. તો અગાઉ જેમ આપણે વાત કરી હતી કે જેટલું વધારે કદ હોય એટલા જ વધારે આયનો એકસાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને વધારે ઇલેક્ટ્રિસિટી કે ઇલેક્ટ્રોનનું વહન કરી શકે. તો મંદન અનંત હોય ત્યારે કદ અનંત હોય, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ એ પ્રવાહી માટે V ગણાશે. એટલે કદ છે એ અનંત છે, એટલે એની સામે એક સાથે વધારે આયનો એક બાજુથી બીજી બાજુ જઈ શકશે. એટલે સીમિત મોલર વાહકતા સમયે આયનોનું વિયોજન છે એ 100% થયેલું હશે અને કદ છે એ અનંત હશે. આ બે કન્ડિશનને લીધે સૌથી વધારે મહત્તમ જે મોલર વાહકતાનું મૂલ્ય હશે એ મળશે, જેને આપણે સીમિત મોલર વાહકતા કહેશું. એટલે કે આપેલા વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એવું દર્શાવે છે કે એ મહત્તમ શક્ય મોલર વાહકતા છે. એનાથી વધારે એની અંદરથી મોલર વાહકતા મળી શકશે નહીં. ઓકે, તો એ થયું સીમિત મોલર વાહકતા, જે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યો જેવા કે KCl કે NaCl એના માટે આપણે ગ્રાફ પરથી એનું મૂલ્ય મેળવી શકશું. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે λm મંદન સાથે ધીરે ધીરે વધે અને નીચેના સમીકરણથી આપણે એને રજૂ કરી શકીએ કે λm બરાબર λm0 - a × c⁻². હવે અહીંયા સીમિત મોલર વાહકતાનું જે મૂલ્ય છે એ આપણને ગ્રાફ પરથી મળી શકશે. હવે જોઈ શકાય છે કે આકૃતિ 3.6માં λm વિરુદ્ધ c⁻² નો આલેખ દોરીએ તો આપણને સીધી રેખા મળે અને આંતરછેદ છે એ λm અને ઢાળનું મૂલ્ય છે એ -a બરાબર થશે. અને અચળાંક એનું મૂલ્ય છે એ આપેલા તાપમાન
અને દ્રાવક માટે વિદ્યુત વિભાજનના પ્રકાર એટલે કે દ્રાવણમાં વિયોજિત થયેલા વિદ્યુત વિભાજનના ધન અને ઋણ આયનો પર આધારિત છે. હવે અહીંયા NaCl, CaCl2 અને MgSO4 છે એના માટે અનુક્રમે 1-1, 2-1 અને 2-2 પ્રકારના વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાય છે અને કોઈ એક પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યો માટે એનું મૂલ્ય સરખું હોય છે. એટલે કે એક્ઝામ્પલમાં આપણે વાત કરીએ કે NaCl છે તો NaClમાં Na છે એ પ્લસ ચાર્જ અને Cl છે એ -1 ચાર્જ છે. CaCl2માં Ca છે એ +2 અને Cl છે એ -1 છે અને Mgમાં 2 +2 -2 એટલે 2 છે. તો એ વેલ્યુ અહીંયા આપણને દર્શાવેલી છે કે NaCl છે એના માટે 1-1, CaCl2 છે એના માટે 2-1 અને MgSO4 માટે 2-2. તો હવે NaClની જેમ KCl છે તો એના માટે તે આપણને એનો પ્રકાર છે એ 1:1નો મળશે. પછી CaCl2ની જેમ BaCl2 છે તો એની અંદર આપણને પ્રકાર CaCl2ની જેમ 2:2 મળશે. તો જે મૂલ્ય NaCl માટે હશે એ જ મૂલ્ય KCl માટે પણ હશે. એટલે કે એનું મૂલ્ય છે એ NaCl અને KCl બંને માટે સમાન હશે કેમ કે બંને સમાન પ્રકારના વિદ્યુત વિભાજ્યો છે. અને એ જ રીતે જે મૂલ્ય CaCl2 માટે હશે એ જ મૂલ્ય BaCl2 માટે પણ મળશે. વૈજ્ઞાનિક કોહલ રોશે ઘણા બધા વિદ્યુત વિભાજ્યોના સીમિત મોલર વાહકતાના મૂલ્યો તપાસ્યા અને કેટલાક નિયમિતતાઓ એની અંદર એને દેખાણી. એણે NaX અને KX જેવા વિદ્યુત વિભાજ્યોમાં Xને લગભગ અચળ કિંમત મળે છે એવું તારણ મેળવ્યું. તેમાં લેમ્ડા મૂલ્યોનો તફાવત નીચે પ્રમાણે એણે નોંધ્યા. તાપમાન બધા માટે 298 કેલ્વિન 298 કેલ્વિન રાખ્યું. હવે અહીંયા પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ કે KClની સીમિત મોલર વાહકતા એમાંથી NaClની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય બાદ કર્યું. તો એની કિંમત જે મળી એ KBrના સીમિત મોલર વાહકતામાંથી NaBrની સીમિત મોલર વાહકતા બાદ કરતાં જે મૂલ્ય મળે છે એ સમાન જ મળ્યું. એ જ રીતે એનું મૂલ્ય Ki અને NaIના તફાવત જેટલું જ હતું. એટલે કે KCl અને NaClનો તફાવત, KBr અને NaBrનો તફાવત અને Ki અને NaIનો તફાવત બધાની કિંમતો સરખી જ રહી. તો 3 એક્ઝામ્પલ કે જોડીઓની અંદર કોમન વસ્તુ શું છે? તો દરેક જોડીમાં નેગેટિવ આયન કે ઋણ આયન છે એ સમાન છે અને એક ધન આયન K+ છે, બીજો ધન આયન Na+ છે. એ વસ્તુ પણ સમાન જ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પહેલાં જે સેટમાં એટલે કે KCl NaClના કેસમાં KCl અને NaClમાં Cl સમાન છે એટલે એ બંનેના મૂલ્યોમાંથી Clનું મૂલ્ય બાદ થઈ જાય જો સમાન હોય તો માત્ર તફાવત આપણને K+ અને Na+નો જ મળે. એટલે કે આ એક્ઝામ્પલની વાત. ત્યારબાદ KBr અને NaBrમાં Brની કિંમત સમાન હોય તો Br કેન્સલ થાય તો આપણને K અને Naનું તફાવત માત્ર મળે. અને એ જ રીતે લાસ્ટ એક્ઝામ્પલમાં Ki અને NaIમાંથી Iનું મૂલ્ય બાદ થાય તો એમાં પણ આપણને K અને Naનો જ તફાવત મળે. અને જે ખરેખર પ્રાયોગિક રીતે ચેક કરતાં જણાણું કે 3ની અંદર વાહકતા મોલર વાહકતાનું મૂલ્ય 23.4 જ છે. તો એનો મતલબ એવો થયો કે Clનું KCl અને NaClમાં બંનેમાં સમાન મૂલ્ય હશે કે સમાન મોલર વાહકતા મળી. એ જ રીતે Brનું KBr અને NaBrમાં સમાન મળ્યું અને Iનું Ki અને NaIમાં સમાન મળ્યું. તો આપણે એવું તારણ મેળવી શકીએ કે દરેક ઋણ આયનો છે, અહીંયા 2 ઋણ આયનોની વાત છે Cl અને Br, બંને કોઈપણ પ્રકારનું દ્રાવણ હોય એમાં એક સમાન મોલર વાહકતાનું મૂલ્ય આપશે. તો ધન આયનો માટે શું? તો નીચે એક્ઝામ્પલ છે આપણને આપ્યું છે કે તફાવત લીધો છે NaBr અને NaClનો. તો એનો એ મૂલ્ય KBr અને KClના તફાવત જેટલું જ હતું 1.8. તો એનો મતલબ એવો થયો કે ફર્સ્ટ એક્ઝામ્પલમાં Na અને Na ના મૂલ્યો કેન્સલ થઈ જશે એટલે તફાવત કોનો મળ્યો? Br - Clનો. એ જ રીતે બીજા એક્ઝામ્પલમાં K અને K ના મૂલ્યો કેન્સલ થાય તો તફાવત મળશે Br અને Clનું. તો એ કેસમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ NaBr હોય કે NaCl હોય Naનું મૂલ્ય સમાન હશે અને એ જ રીતે KBr હોય કે KCl હોય એમાં K+નું મૂલ્ય પણ મોલર વાહકતાનું સમાન જ હશે. તેથી આપણે એવું તારણ મેળવી શકીએ કે કોઈ પણ આયન હોય એ પછી પ્રબળ હોય કે નિર્બળ હોય એની અંદરથી આયનો ઉત્પન્ન થતા હોય કોઈ પણ વિદ્યુત વિભાજ્યો છે એની અંદરના આયનોના સીમિત મોલર વાહકતાના મૂલ્યો હંમેશા સમાન જ છે. કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. એઝ પર એક્ઝામ્પલ સોડિયમ માટે વાત કરીએ તો એ NaCl હોય, NaBr હોય, NaI હોય જે ત્રણેય પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે
કે પછી CH3COONA એટલે કે સોડિયમ એસિટેટ હોય, તો દરેકે દરેક એક્ઝામ્પલમાં સોડિયમ એક સમાન જ મોલર વાહકતા આપશે. હવે શું કામ એવું થાય? તો સિમ્પલ એનું કારણ છે કે આપણે વાત કરીએ છીએ સીમિત મોલર વાહકતાની. અને એ સીમિત મોલર વાહકતા ક્યારે મળશે? કે જ્યારે આપણા પાત્રનું કદ છે એ અનંત હોય, એનું વોલ્યુમ છે એ અનંત હશે, અને જે કોઈ પણ આપણે 1 મોલ પદાર્થ વાપરો છે એનું 100% વિયોજન થશે. ઓકે, તો આ સમયે આપણને મહત્તમ જે મળશે એને આપણે સીમિત મોલર વાહકતા કહીશું. હવે ઉદાહરણ આપણે લઈ લઈએ કે આપણી પાસે NaCl છે, તો એમાં Na પ્લસ હશે, Cl માઇનસ હશે, અને એનું 100% વિયોજન થઈ ગયું છે, એટલે 1 મોલમાંથી પૂરેપૂરા 1 મોલ Na પ્લસ અને 1 મોલ Cl માઇનસ મળી ગયા. હવે આ પરિસ્થિતિમાં શું હશે કે ભાઈ કદ છે એ અનંત છે અને 100% વિયોજન થયેલું છે, તો દરેકે દરેક આયનો વચ્ચેનું અંતર પણ કદને લીધે અનંત જ હશે. એટલે કે આપણે જ્યારે કોઈ એક આપણા દ્રાવણનો એક ભાગ છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ, તો આ એક સેપરેટ ભાગ છે અને એની અંદર આપણે એવું ધારી લઈએ કે 4 જ આયનો આપણને મળ્યા. 2 ધન આયનો છે અને 2 ઋણ આયનો છે. તો નજીક નજીકના 2 ધન આયનો કે 1 ધન અને 1 ઋણ, કે પછી નજીક નજીકના 2 ઋણ આયનો, એની વચ્ચેનું અંતર કેવું હશે? આપણા દ્રાવણનું કદ છે એ અનંત છે, તો દરેકે દરેક આયનો વચ્ચેનું અંતર પણ અનંત જ હશે. એટલે કે કોઈ પણ ડિસ્ટન્સે તમે આયનને લઈ જાઓ, એની નજીકમાં કોઈ બીજો એના જેવો કે અલગ પ્રકારનો આયન હશે નહીં, કેમ કે દરેકે દરેક આયનોનું અંતર એકબીજાથી અનંત છે. તો એના ઉપરથી આપણે એવું તારણ મેળવી શકીએ કે ધારી લો કે આપણા દ્રાવણનો ઋણ આયન હોય કે પછી ધન આયન હોય, એની નજીક બીજો કોઈ ધનાયન પણ નથી કે બીજો કોઈ ઋણાયન પણ નથી, એટલે કોઈ પણ પ્રકારના આયનોની અસર એને થશે નહીં. કેમ કે આકર્ષણ કે અપાકર્ષણ ક્યારે હોય? જ્યારે નજીક નજીક હોય ત્યારે. પણ અહીંયા આપણું અંતર છે એ અનંત છે અને કોઈ પણ આયનો એકબીજાની નજીક છે નહીં, તો દરેક આયનો પોતાની રીતે સ્વતંત્ર છે, એને બીજા આયનની અસર થશે નહીં. તો સેમ એક્ઝામ્પલ આપણે NaCl કે KCl કે NaBr KBr CH3COONA કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે જ્યારે એમાં 100% વિયોજન થયું હશે અને અનંત અંતરે આયનો હશે, ત્યારે કોઈ પણ પ્રકારની અસર એને બાહ્ય નહીં થાય. તો 100% જે કાંઈ પણ વાહકતા મળશે એ આયનની સ્વતંત્ર કિંમત હશે. તો એનો મિનિંગ એવો આપણે લઈ શકીએ કે આપણી પાસે જે કોઈ પણ વિદ્યુત વિભાજ્યો છે એના આયનોના મૂલ્યો એ સ્વતંત્ર હશે અને એનો વ્યક્તિગત ફાળો હંમેશા સરવાળા બરાબર હશે. ધેટ મીન્સ કે આપણે NaClની વાત કરતા હોઈએ તો NaClમાં Na પ્લસની અને Cl માઇનસની જે મોલર વાહકતા છે એનો સરવાળો છે એ NaClના અણુનો સરવાળો કે મોલર વાહકતા બરાબર થશે. હવે જ્યારે આપણે અણુની વાત કરતા હોઈએ ત્યારે આપણે લેમ્બડાનો કેપિટલ સિમ્બોલ યુઝ કરશું, અને જ્યારે આયનોની વાત કરતા હોઈએ ત્યારે લેમ્બડાનો સ્મોલ, એટલે કે પહેલી ABCD બીજી ABCDની જેમ કેપિટલ અને સ્મોલ. જ્યારે અણુ હોય ત્યારે કેપિટલ અને આયનો હોય ત્યારે સ્મોલ, જે આપણે અહીંયા ઇક્વેશનમાં જોઈ શકીએ છીએ કે NaCl માટે કેપિટલ લેમ્બડા છે અને Na પ્લસ Cl માઇનસ માટે સ્મોલ લેમ્બડા કિંમતો યુઝ કરી. સો સામાન્ય રીતે જો કોઈ વિદ્યુત વિભાજ્યને કારણે V પ્લસ ધનાયન અને V માઇનસ ઋણાયનો આપતા હોય તો એની સીમિત મોલર વાહકતા છે એની કોમન ઇક્વેશન આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે સીમિત મોલર વાહકતા બરાબર પોઝિટિવ આયનની સીમિત મોલર વાહકતા વત્તા નેગેટિવ આયનની સીમિત મોલર વાહકતા, એ બંનેનો સરવાળો છે એ આપેલા અણુના સીમિત મોલર વાહકતા બરાબર થશે. અને કેટલાક આયનોની સીમિત મોલર વાહકતાના મૂલ્યો અહીંયા આપણને દર્શાવેલા છે, અને પ્રાયોગિક પરિણામોને આધારે આપણે એવું કહી શકીએ કે H પ્લસ છે એ HClમાં હોય કે એસિટિક એસિડમાં હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ હોય, એનું વાહકતાનું મૂલ્ય હંમેશા સીમિત મોલર વાહકતાનું મૂલ્ય હંમેશા 349.6 જ હશે. એ જ રીતે Na પ્લસનું કોઈ પણ દ્રાવણ હશે એની અંદર એનું 50.1 જ મૂલ્ય મળશે, અને બાકીના આયનો માટે પણ એ જ વસ્તુ લાગુ પડે કે એની અંદર હંમેશા સીમિત મોલર વાહકતાના મૂલ્યો અચળ જ હશે. તો આ ડેટાનો ઉપયોગ કરીને આપણે એની પછીનો જે આપણો પોઈન્ટ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે શું કરવું, એની અંદર આપણે આ કોહલરેશના નિયમનો ઉપયોગ કરીને એની પણ સીમિત મોલર વાહકતા શોધી શકશું. તો કદાચ એવો ક્વેશ્ચન આપણને થાય કે કેમ આપણે ગ્રાફ પરથી નહીં શોધી શકીએ? સીધે સીધું જેમ
પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જે રીતે આપણે ગ્રાફ પરથી સીમિત મોલર વાહકતા શોધી એ જ રીતે નિર્બળ માટે પણ શોધી લઈએ. તો એના માટે આપણે એકવાર ગ્રાફ ઓબ્ઝર્વ કરીએ. તો જે રીતે આપણે જોયું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યની જે લાઈન આપણને મળી એને આપણે હજી સીધી લંબાવીને વાય અક્ષમાં આંતરછેદ છે એને આપણે સીધો કહી દઈએ સીમિત મોલર વાહકતા. પણ તમે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જોશો તો શરૂઆતમાં તમને દેખાશે કે દ્રાવણના મંદન સાથે વાહકતામાં એકદમ નજીવો ફેરફાર જોવા મળે છે, ખાસ કંઈ અસર જોવા મળતી નથી. પણ અચાનક અમુક મંદન પછી સાંદ્રતાના મંદન સાથે મોલર વાહકતામાં વધારો છે એ થોડોક વધારે ઓબ્ઝર્વ થાય છે અને અચાનક કોઈ એક પોઈન્ટ પછી ઝડપથી મોલર વાહકતામાં પુષ્કળ પ્રમાણનો વધારો થયેલો જોવા મળે છે અને અમુક સમય પછી એ વાય અક્ષને સમાંતર થઈ જશે. એટલે કે આપણો જે વક્ર અહીંયા મેળો એ હવે વાય અક્ષને સમાંતર આગળ વધ્યો, એટલે વાય અક્ષની સાથે ક્યાંય એનું આંતરછેદ મળશે નહીં. હવે જેમ અગાઉ વાત કરી કે સીમિત મોલર વાહકતા છે એ પ્રાયોગિક રીતે તમે શોધી શકશો નહીં. ગ્રાફ પરથી આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની શોધી શક્યા, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તો તમે ગ્રાફ પરથી પણ નહીં જ શોધી શકો. તો હવે નેક્સ્ટ ઓપ્શન આપણે કોઈ અલગ મેળવવો પડશે, જેની માટે આપણે કોલરેસના નિયમનો ઉપયોગ કરીને નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું કે કઈ રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તમે શોધી શકશો સીમિત મોલર વાહકતાના મૂલ્યો. આ પોઈન્ટમાં કોઈ કન્ફ્યુઝન જણાય તો પૂછી લેજો, જેથી કરીને નેક્સ્ટ પોઈન્ટમાં આપણે આગળ વધી શકીએ.